ગોર મહારાજના શબ્દ ગોર દાદા કહે કન્યા પધરાવો સાવધાન, કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં એમ કહેવાય ગણેશ સ્થાપનની બાજુમાં ત્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડી અડી જ્યાં એમ કહેવાય પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા હોય સાહેબ, ત્યારે કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે ભગવતીની આમુજી આજીજીની વિનંતી કરે કે આય માં, આય ભગવતી માડી આજ ચોરી મંડપની અંદર જાવ છું હો, એ પણ ચોરી મંડપની અંદર જાવ છું ને અરખમાં ઉતાવળમાં કદાચ અમારા પરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈને અરખમાં માડી જો એકાદ ડગલું મારાથી અવળું ભરાઈ જાય છે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય કહેવાય ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે કે માં, જીવનની માલિકા મેં તારી પાસે કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી, પણ આ છેલ્લી વેળાએ હું એક દીકરી આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે મારી કદાચ અહીંથી ચોરી મંડપની અંદર જાવ ને, પણ એનું ધ્યાન તું રાખજે. અને ત્યારે કહેવાય કોઈ દીકરી હોય કોઈ બેન હોય ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે, માતાજીની હામુ કર જોડીને પાય લાગે છે કે માં, અને આવી રીતે જ્યારે કોઈ દીકરી હોય કોઈ બેન હોય તેથી ભગવતીની હામુ અરજ કરે વિનંતી કરે છે ને એટલી વારમાં કહેવાય એક સોળે શણગાર સજી એક આમેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરી મંડપની અંદર આવો છે સાહેબ. અને એ સમયની માલિકા કોઈ દીકરી હોય કોઈ બેન હોય તેથી કહેવાય છે કોઈ દીકરી કોઈ બેન તેથી સાહેબ ચોરી મંડપ તરફ ડગલા માંડે, પણ આ બાજુથી ગોર મહારાજના શબ્દ પડ્યા એ કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો કહેવાય છે કે ગણપતિની બાજુમાં એમ કહેવાય પોતે દીકરી એમ કહેવાય પોતાનો લાંબો એવો ઘૂંઘટ તાણી અને માતાજીની હામુ આજીજીની વિનંતી કરતી હતી, અને તેદી રાજા અજમલના દીકરી સગુણા ઈ ગોર મહારાજના શબ્દને માન આપી અને તેદી કહેવાય જેને ધીમા ચોરી મંડપ તરફ ડગલા માંડ્યા હશે, પણ તેદી સાહેબ એને કેવા માંડ્યા યો ઢેનવર ગતુંદડી પગમાં એ દાદરનો જણકા એ દાદરનો જણકા એ માંડવા આયો માલા
Yeah.
સુંદરી કર દે છૈયા